પાઠ નંબર 1 ની અંદર આપણે વોલ્ટ ડિઝનીના ભાઈ રોજ ડિઝનીના શબ્દોમાં લખાયેલી વોલ્ટ વિશેની ઘણી વાતો સાંભળી. કેવી કેવી પરિસ્થિતિમાંથી બહાર આવી અને પોતાની કારકિર્દીની શરૂઆત કેવી રીતના કરી એ વિશે બધી માહિતી આપી. કેવી રીતના બેન્કર્સો એને દેવાળિયા તરીકે ઓળખતા, પોતાનું પ્રથમ ચિત્ર ક્યાં દોર્યું, તેને ટ્રેન પ્રત્યે કેટલો લગાવ હતો. આ કલ્પનાશીલ અને ખૂબ જ મહેનતુ એવા વોલ્ટની વાત આપણે કરી હતી. ચાલો આપણે ફરીથી વોલ્ટ ડિઝનીના બીજા ભાગમાં આગળ વધીએ. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. આ લેક્ચર સેકન્ડ છે, ધ્યાનથી સાંભળજો. ખૂબ જ મજા પડે અને કેવી રીતના વોલ્ટ પોતાના જીવનમાં આગળ વધે છે એ આમાં વર્ણન કરવામાં આવ્યું છે. Once again, welcome to unit number 2, read number 1, Unforgettable Walt Disney. સરસ મજાની ફરી એકવાર વાત લઈને આપની સમક્ષ. વોલ્ટની વાત કરવી એટલે એક ઉત્સાહપ્રેરક વાતની શરૂઆત કરવી. ચાલો શરૂ કરીએ. એજ ફાર બેક, મને યાદ છે, જૂના દિવસો યાદ કરે છે. કોણ કહે છે? ફરી એકવાર યાદ કરાવી દો. આખો પાઠ રોય ડિઝનીના લખિત છે અને એ એના ભાઈ વિશે કહે છે. એસ બાર બેક, ભૂતકાળની મને યાદ છે. આઈ કેન રિમેમ્બર, હું યાદ કરું છું. Walt was drawing the first money he ever made from was a nickel for a sketch of a neighbor's home. વોલ્ટને પેલા પૈસા ક્યાંથી મળ્યા હતા એની વાત કરી છે. વોલ્ટને એક નિકલ એટલે આપણે એમ કહીએ કે ત્યાંના નાણાંના 5 સેન્ટ મળ્યા હતા. કેના માટે? ફોર એ સ્કેચ ઓફ નેબર્સ હોમ, પોતાના પાડોશીના જે ગોળાનું રેખાચિત્ર દોર્યું. એ રેખાચિત્ર જ્યારે પાડોશીએ જોયું ત્યારે ખૂબ જ ખુશ થઈ ગયા અને એના બદલામાં એને નિકલ આપ્યા. આપણે કેમ રૂપિયા નાણું છે એવી રીતના ત્યાંનું નાણું નિકલ છે. નિકલનો અર્થ થાય છે 5 સેન્ટ. ઈ સ્ટડી કાર્ટૂનિંગ ઇન શિકાગો. તે કાર્ટૂન વિશેનો અભ્યાસ શિકાગોમાં કર્યો. જો અહીંયા શિકાગોનો સ્પેલિંગ એસ થી શરૂ નથી થતો, CHI થી શરૂ થાય છે. ખાસ યાદ રાખજો, અમેરિકાનું એક શહેર છે. And then started a little animated cartoon company in Kansas City that flopped. પછી એણે એક એનિમેશનની કાર્ટૂનની કંપની કાન્સાસ સિટીમાં શરૂ કરી જે તદ્દન નિષ્ફળ ગઈ. પણ વોલ્ટ, જેનું નામ નિષ્ફળતાથી હારે નહીં એવો હતો. રોય ડિઝની કહે છે, I was in Los Angeles when Walt just 21. કે હું જ્યારે લોસ એન્જલ્સમાં હતો ત્યારે વોલ્ટ હતો એ 21 વર્ષનો હતો. અહીંયા કોઈ પણ વ્યક્તિના નામ આગળ તમે કોઈ આંકડો લખો તો એનો અર્થ એમ થાય કે એની ઉંમર દર્શાવીએ છીએ. અહીંયા 20 years old લખવું પડતું નથી.
decided to try his luck in Hollywood. તેણે શું નક્કી કર્યું? તેણે એમ નક્કી કર્યું, નિર્ણય લીધો કે હવે પોતાનું નસીબ એ હોલિવૂડમાં અજમાવશે. ટુ ટ્રાય એટલે પ્રયત્ન કર્યો. હોલિવૂડ એટલે આપણે જેવી રીતના બોમ્બેની અંદર બધા મૂવીઝ બનતા હોય એને બોલિવૂડ કહીએ છીએ, એવી રીતના ઇન્ટરનેશનલ લેવલ ઉપર અમેરિકામાં જે છે એ હોલિવૂડ છે. આઈ મેટ હિમ એટ સ્ટેશન. હું એને સ્ટેશન પર મળ્યો હતો. He was carrying a cheap suitcase that contained all of his belongings. તે એક સસ્તી અથવા સામાન્ય સુટકેસ લઈને ઊભો હતો અને તેની અંદર જ તેનો બધો સરસામાન હતો. We borrowed $500 from an uncle. અમે એક અમારા સગા પાસેથી $500 ઉછીના લીધા હતા. બોરોડ એટલે ઉછીનું લેવું. And Walt start a cartoon series called Alice in Cartoonland. અને વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી હતી જે એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ હતી. બાજુમાં તમે સરસ મજાનું ચિત્ર જોઈ શકો છો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટે બધા જ એના એનિમેશન બનાવ્યા હતા. એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા. અને મેં જૂના જમાનાનો જે અમારી પાસે કેમેરો હતો એની અંદર બધા જ ચલચિત્રો કંડાર્યા હતા. The Alice cartoons didn't make much of a splash. જે અમારી આ એલાઇસ કાર્ટૂનની સિરીઝ બનાવી હતી એ વધારે ધૂમ ન મચાવી હતી. એમ કે મચ ઓફ એ સ્પ્લેશ એટલે વધારે ધાડ નહોતી મારી. So Walt started a new series. તેથી શું નક્કી કર્યું કે હવે આપણે નવી સિરીઝ બનાવીએ. Called Oswald the Rabbit. ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની નવી સિરીઝ એણે શરૂ કરી. યાદ કરજો, માઉસના ચિત્રથી આગળ આવીને ફરી વોલ્ટ છે રેબિટ સુધી પહોંચ્યા છે. ઓસ્વાલ્ડ ડીડ બેટર. જે આ સિરીઝ બનાવેલી હતી ઓસ્વાલ્ડ એ વધારે સારું પ્રદર્શન કર્યું. But when Walt went to our New York distributor for more money, he ran into trouble. જ્યારે આ સફળતા પછી વોલ્ટ હતો એ અમારા ન્યુયોર્કના વિતરક પાસે ગયો કે જે ફાયદો થયો છે એ ફાયદાની અંદર અમારો હિસ્સો આપો. પણ શું થયું? He ran into trouble. તેણે તે મુશ્કેલીમાં મુકાઈ ગયું. શા માટે? What kind of a deal did you make, kid? I asked. મેં પૂછ્યું. રોય કહે છે, મેં પૂછ્યું કે તે કેવા પ્રકારની ડીલ કરી છે, તે કેવા પ્રકારનો સોદો કર્યો છે. We haven't got a deal, Walt admitted. કે આપણને આ સોદાનો કોઈ પણ જાતનો ભાગ નથી મળ્યો. Walt admitted. વોલ્ટે સ્વીકાર્યું. The distributor copyrights Oswald and he is taking over the series himself. જે આપણો ડિસ્ટ્રીબ્યુટર હતો, જે આપણો વિતરક હતો, એણે ઓસ્વાલ્ડના બધા જ માલિકીના હકો લઈ લીધા છે અને હવેથી he is taking over. હવેથી તે આ સિરીઝને ચલાવશે.
સ્ટ્રેન્જલી, આશ્ચર્યજનક રીતે, આટલું બધું બનવા છતાં પણ સ્ટેનલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટ તો એ નાસીપાસ નતો થયો. We are going to start a new series. He enthused. તેણે ખૂબ જ ઉત્સાહપૂર્વક કહ્યું કે આપણે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. નહીં તો આવું ઘણી વાર થતું હોય છે કે તમે અનેક વાર નિષ્ફળ થયા હો અને એ નિષ્ફળતા પછી અચાનક જ તમને કોઈ બાબતમાં સફળતા મળે અને એ સફળતાની વચ્ચે જ્યારે સફળતાનું ફળ તમે ચાખવા જતા હો અને અન્ય કોઈ એ છીનવી લે ત્યારે તમે ડાઉન હાર્ટેડ થઈ જતા હોય છે, નાસીપાસ થઈ જતા હોય છે. પણ વોલ્ટે એવું નથી કર્યું. એ તો બમણા જોશથી એના ભાઈને કીધું કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. આપણે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઇટ ઇઝ અબાઉટ એ માઉસ. તો કેના વિશે હશે? માઉસ વિશે. અહીંયા એની એકદમ સફળતાની શરૂઆત થાય છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને હવે આપણો પોતાનો જ માઉસ હશે. ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી. બાકીની બધું તો ઇતિહાસ સૌ જાણે છે. વોટ્સ માઉસ? વોલ્ટ્સનો આ માઉસ જેને આપણે મિકી માઉસ તરીકે કહીએ છીએ, સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. 1968માં પોતાની 40મી જન્મ જયંતિ ઉજવણી કરે છે. એન્ડ એ હેપી 40th ઇટ વોઝ. અને તે ખૂબ જ સુખમય હોય છે, ખુશાલી વાળી કે બર્થડે હશે. કેવું સારું લાગે હું તમને કહું કે અચાનક જ સફળતા તમારા સાથે આવે અને તમે એકદમ ખુશખુશાલ થઈ જાઓ. A quarter of a million, sorry, a quarter of a billion, લગભગ 25 કરોડ people saw a Disney movie in 1968. આટલા લોકોએ 1968માં આ મૂવી જોયું હતું. 100 million watched a Disney TV show. 100 મિલિયન જેટલા લોકોએ ડિઝનીનો ટીવી શો માણ્યો હતો. Nearly a billion read a Disney book or magazine. કે એ બિલિયન લોકોએ ડિઝનીની બુક અને મેગેઝિન વાંચ્યા હતા. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને 10 લાખ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. સોરી, 1 કરોડ લોકોએ 10 મિલિયનની વાત થઈ છે. મિલિયન એટલે લાખના 10 લાખ. લાખ એટલે લાખ, મિલિયન એટલે 10 લાખ. એન્ડ મિકી, અને મિકી as Walt used to say started it all. શું કહેતો? વોલ્ટ એમ કહેતો કે મિકી છે એણે જ બધું આ શરૂઆત કરી. સરસ મજાની વાત કરી. વોલ્ટને અહીંથી સફળતાની શરૂઆત મળે છે. પછી આગલા ભાગની અંદર જોશું કે કેટલી ઊંચાઈ સુધી તે જાય. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. મિકીએ વોલ્ટની અજોડ કલ્પના શક્તિ અને ક્ષમતાનું એક અદ્ભુત કૃતિ તરીકે બહાર આવી અને તેના જે ડ્રીમ્સ હતા, જેના તે સપનાઓ હતા, એ હકીકતમાં બદલાઈ ગયા. It was an ability
He could turn on for any occasion, large or small. કોઈ પણ નાનો હોય કે મોટો પ્રસંગ હોય, તેનામાં એવી ક્ષમતા હતી કે તે પોતે સફળતા પ્રાપ્ત કરાવી હતી. Once, એકવાર, when my son Roy Edward had the missiles, કે મારો દીકરો રોય એડવર્ડને જ્યારે ઓરી થયા, વોલ્ટ કેમ્પ, વોલ્ટ ત્યાં આવે છે, એન્ડ ટોલ્ડ હિમ, એને કહે છે, ધ સ્ટોરી ઓફ પિનોસિયો, which he was making at the time. તે સમયે તે એક નવી સિરીઝ બનાવી હતો અને એ હતી પિનોસિયો. પિનોસિયોની વાર્તા વોલ્ટ છે એ રોય એડવર્ડને કહે છે. વેન વોલ્ટ ટોલ્ડ એ સ્ટોરી, જ્યારે વોલ્ટ આ વાર્તા કહેતો, ઇટ વોઝ એ વર્ચ્યુસ ઓફ પરફોર્મન્સ, કે તે એવું પરફોર્મન્સ, એવો દેખાવ કરતો કે સામેની વ્યક્તિ તેનામાં ઓળઘોળ થઈ જાય, તેનામાં તલ્લીન થઈ જાય. એટલી સુંદર એની રજૂઆત હતી. His eyes riveted. તે બીજા લોકોને પોતાની આંખોમાં ડૂબાડી દેતો. કોને? His listener, સાંભળનારને. His mustache, એટલે તેની મૂછો ટ્વીટેડ, એટલા ઊંચી નીચી જાતી અથવા એ ચડાવતો. એક્સપ્રેસલી, રજૂઆત વખતે એને મૂછોને એ વળ ચડાવતો. His eyes, તેની આંખો, બ્રોઝ, એટલે આંખોની જે નેણ હતા, રોઝ એન્ડ ફેલ, એટલે ઊંચા નીચા થતા હતા, જે આપણે ભ્રમણોને ઊંચા નીચા કરતા હોય ને એ. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ, અને તેના હાથ છે એ હલનચલન કરતા હતા. વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર, જેવી રીતના સંગીત વાદકો પોતાના હાથ હલનચલન કરી અને સુંદર મજાનું મોહક અદા આપતા હોય છે, મોહક સંગીત રેલાવતા હોય છે, એવું જ કાંઈક પોતાની રજૂઆત વખતે વોલ્ટ ડિઝની કહેતો. એના ભાઈ કહે છે કે એના સનને જ્યારે મિસલ્સ થયો હતો, ઓરી થયા હતા, અને તે બીમારીમાં સપડાયો હતો, ત્યારે વોલ્ટ આવીને એને વાતો કહે છે. યંગ રોય વોઝ સો વાઇડ eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his missiles. જ્યારે વોલ્ટે આ પરીઓની વાર્તાની શરૂઆત કરી, ત્યારે જે યંગ રોય હતો, જે મિસલ્સ ઓરીથી પીડાતો હતો, એ પોળી આંખે આ બધું કંઈ સાંભળતો હતો અને તે તેના મિસલ્સ એટલે કે ઓળીનું દુઃખ ભૂલી ગયો હતો. લેટર વેન he saw the finished picture, પછી જ્યારે આ પિક્ચર પૂરું થયું ત્યારે એણે જોયું તો he was strangely disappointed. તે ખૂબ જ નિરાશ થયો. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. તેણે એમ કહ્યું કે અંકલ વોલ્ટ હતા એ જે વાત કરતા હતા એના જેટલું તો આ ઉત્તેજક નહોતું. કેટલીક વાર એવું થતું હોય છે, આપણે કોઈ વસ્તુ જોવાની રાહ જોઈએ, કોઈ આપણે વાત કરી હોય કે આ આટલી સરસ વસ્તુ છે અને આપણે માનસિક રીતના એ તૈયાર થઈ કે આટલું બધું સરસ હશે, અચાનક જ જોઈને આપણે સેટિસ્ફેક્શન ના થાય ત્યારે આપણે નિરાશ થતા હોય છે. આવું જ કંઈક યંગ રોય સાથે થયું. Like many people who work to create humor, કેટલાય લોકો હતા કે જે રમૂજવૃત્તિ સર્જન કરતા હતા. વોલ્ટ took it very seriously. વોલ્ટ એને ખૂબ જ ગંભીરપણે લેતો હતો. He would often sit gloomily through the funniest cartoon, કે જે ક્યારે ક્યારે ફનિશ કાર્ટૂન એટલે રમૂજવૃત્તિ ઉત્પન્ન
કરાવનારા કાર્ટૂનની સામે તે ખૂબ જ નાખુશીના ભાવ સાથે બેસી જતો, સિરિયસ બની જતો, ગંભીરપણે બેસીને જોતો, concentrating on some way to improve it. પોતાનું એકદમ ધ્યાન દેતો કે આને વધારે સારું કેવી રીતના કરવું. ઇમ્પ્રુવ ઇટ એટલે વધારે સારું કરવું. Walt valued the opinions of those working with him. વોલ્ટ છે પોતાની સાથે કામ કરનારા બધા વ્યક્તિઓના પ્રતિભાવોની કિંમત કરતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ, પરંતુ અંતિમ નિર્ણય, વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ, કે અંતિમ નિર્ણય તો ફક્ત ને ફક્ત એનો જ હોય છે. આગલા સેશનની અંદર વોલ્ટ ડિઝનીના ત્રીજા ભાગની અંદર ઘણી બધી વાતો કહેશું. ત્યાં સુધી અલવિદા. આપનો દિવસ શુભ રહે. ફરી મળીશું અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીના અંતિમ ભાગની અંદર. ખૂબ જ સરસ મજાની વાત આપણે કરી વોલ્ટ ડિઝનીની. ફરી મળશું. ગુડ બાય. હેવ એ નાઇસ ડે.